ना ना ओके रोलिंग जी सर रेडी जी भाई पुलिस कमिश्नर सर सूरत शहर, संयुक्त पुलिस कमिश्नर सेक्टर 2 सूरत शहर, नायब पुलिस कमिश्नર ઝોન 7 સુરત શહેરનાઓ તરફથી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, વિશેષ કરીને જેમાં મહિલાઓનું શોષણ થતું હોય એ પ્રકારની દેહ વ્યાપારને લગતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી જો કોઈ પણ એવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેના પર કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ઝોન 7ના એમ અને એન ડિવિઝનના સ્ટાફ તથા ઝોન 7ના જે ઓફિસ એલસીબીનો સ્ટાફ છે તે તમામે મળીને જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે, જેની અંદર આ ત્રણેય ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમો સામેલ રહીને સફળ રેડ કરેલ છે. આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતાં કુલ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી, જેની અંદર 3 કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય 2 ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે. એમ કુલ 5 ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અને રેડ દરમિયાન કુલ 7 મોબાઈલ કાઉન્ટરના જે દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે વપરાતા હતા, જેને કાઉન્ટરના મોબાઈલ કહી શકાય, જે મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી, એવા 7 અને બીજા કસ્ટમર્સના અને એમ મળીને કુલ 11 ફોન સીઝ કરવામાં આવેલ છે. રોકડ નાણાં જોઈએ તો 8,500 જેટલા રોકડ નાણાં અને કુલ મળીને 63,000 રૂપિયાનો માલ સીઝ કરવામાં આવેલ છે. સાથે દેહ વ્યાપારની પ્રવૃત્તિને લગત જે આઇટમ્સ હોય જેમ કે કોન્ડમ અને ટોકન હિસાબની ડેઇલી હિસાબની ડાયરી વગેરે પણ આ ગુનામાં મળી આવતા સીઝ કરવામાં આવેલ છે. હાલ આ સ્પા ચલાવનાર જે ઈસમ છે, માલિક છે, એ વોન્ટેડ છે અને એની સાથે અન્ય કોઈ પણ આમાં સામેલ છે કે કેમ એ અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. મેડમ ટોકન શાના માટે રાખતા હતા, કઈ રીતે એનો ઉપયોગ હતો? સામાન્ય રીતે જ્યારે દેહ વ્યાપારની પ્રવૃત્તિ આવા કૂટણખાના પ્રકારમાં કાં તો સ્પામાં જ્યારે ચાલતી હોય છે ત્યારે અલગ અલગ મહિલાઓને લોભ લાલચ આપીને આ પ્રકારની પ્રવૃત્તિમાં સાંકળવામાં આવતી હોય છે. એમનો દિવસનો હિસાબ જે છે એના માટે અલગ અલગ પ્રકારની ટોકનો એમને કસ્ટમર દીઠ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ હિસાબે એ ડાયરી લખવામાં આવે છે ને એ આધારે નાણાંનો પછી હિસાબ કરવામાં આવતો હોય છે. પોલીસ પર નજર રાખવા માટે સીસીટીવી કઈ રીતે? આ જે ઓફિસ છે એની અંદર એન્ટ્રીમાં 2 કેમેરા લગાડેલા હતા અને 1 કેમેરો હોલમાં લગાડેલો હતો. એનું જે છે એક ડીવીઆર સાથે કનેક્શન એ જે મેઇન હોલમાં હતું એમાં હતું. જ્યારે કોઈ ગ્રાહક આવે કાં તો કોઈ પણ ઈસમ આવે ત્યારે આ લોકો ગેટ પર લગાવેલા કેમેરાથી જોતા હતા કે કઈ વ્યક્તિ આવી છે અને જોયા બાદ જ પ્રવેશ આપતા હતા. અને કાઉન્ટર ચલાવનાર જે 2 ઈસમો છે, એક મેનેજર અને તેનો સહાયક, એમાંથી એક ઘણી વખત લોબીમાં આટાફેરા કરીને પણ આજુબાજુનું કોઈ પોલીસ કાં તો કોણ આવે જાય છે એની ઉપર વોચ રાખતો હતો.